ભાવનગર લઠ્ઠાકાંડ ને આ લઠ્ઠાકાંડને લઈને હાલ સમગ્ર ગુજરાતમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ બાબતનું નિરાકરણ શું છે અને સૌથી મોટો સવાલ કે અહીંયા કોઈ ઉચ્ચ અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. આપણે જોયું કે એસએમસીના આઈજીપી ગગનદીપ ગંભીર પણ હાલ ત્યાં ગયા હતા. તેમના દ્વારા પણ એ વિસ્તારમાં તમામ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ સૌથી મોટો સવાલ કે શું કોઈ મોટા અધિકારીની સામે કાર્યવાહી થશે? આ તમામ બાબતોને લઈને ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગર લઠ્ઠાકાંડમાં 13 લોકોના જીવ લેવાઈ ગયા છે. અહીંયા જો ચર્ચા કરવા જઈએ તો બાબત એવી પણ છે કે જે લોકોએ આ નકલી દારૂ પીધો એની પણ ભૂલ છે, પરંતુ એના કરતાં પણ વધારે મોટી ભૂલ છે કે જેમણે આ ઝેર આ લોકોને વહેંચ્યું. અને અહીંયા જો ચર્ચા કરવા જઈએ તો આખી બાબતને લઈને પોલીસે 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપણે જોયું કે જે મુખ્ય આરોપી હતો રઈસ, એની સાથે સાથે જે અન્ય લોકો છે એ લોકોને લઈને પોલીસ જ્યાં નકલી દારૂ બનતો હતો એ નકલી દારૂ જ્યાં બનતો હતો એ જગ્યાએ પણ પહોંચ્યા. જે ગૌતમ નામનો એક આરોપી છે એના ઘરે આ તમામ બાબતોને લઈને પોલીસ પહોંચી હતી. આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે આખી બાબતમાં હવે આગામી સમયમાં કાર્યવાહી શું થશે? કારણ કે ગગનદીપ ગંભીર કે જેમને સિંઘમ પણ કહેવામાં આવે છે ને તેમના દ્વારા આના પહેલા પણ અનેક એવી કાર્યવાહીઓ કરવામાં આવી છે. અનેક એવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે કે જે આવા કિસ્સાઓમાં આવા કેસમાં સામેલ હોય. અને અહીંયા સ્પષ્ટ એવું જોવા મળી રહ્યું છે, અહીંયા જોઈને જ એવું લાગી રહ્યું છે કે આખા કેસમાં પોલીસની ભૂમિકા વગર, પોલીસની પરવાનગી વગર આ તમામ બાબતો શક્ય જ નથી કે કોઈ પણ બુટલેગર પોતાના વિસ્તારમાં, ખાસ કરીને જે આ લોકો જ્યાં દારૂ વેચી રહ્યા હતા ત્યાં દારૂ વેચી શકે. કારણ કે જ્યાં સુધી પોલીસ આની અંદર સહમત ના હોય, કાં તો પોલીસનો આ બુટલેગરો ઉપર હાથ ના હોય, ત્યાં સુધી આ રીતે કાળો કારોબાર ચલાવવો એ અશક્ય વસ્તુ છે. અને એક વાત એ પણ છે કે પોલીસ જો ધારી લે અને પોલીસના એ કરવું જ હોય તો પછી પોલીસ આ તમામ બુટલેગરો અને જે તમામ અડ્ડાઓ ચાલે છે એ બંધ પણ કરાવી શકે છે. પરંતુ સૌથી મોટો સવાલ જ એ છે કે પોલીસની રહેમ નજર હેઠળ આ તમામ અડ્ડાઓ ચાલી રહ્યા હતા. આ બુટલેગરો બેફામ દારૂનો વેચાણ કરી રહ્યા હતા. અને હવે સવાલ એ જ છે કે કોની સામે કાર્યવાહી કરવામાં આવશે. નામ લેવામાં આવે તો સૌથી પહેલું નામ તો જે એસપી છે નીતિશ પાંડે, એમનું જ સામે આવે છે. કારણ કે ભાવનગર જ એમની અંડર આવે છે, ભાવનગર પોલીસ. કારણ કે ત્યાંના એસપી છે, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, અને એમની જ આખી જિમ્મેદારી બને છે કે કેવી રીતે ભાવનગરમાં કામ ચાલી રહ્યું છે. એટલે જો કાર્યવાહી થાય અને જો કોઈ ઉચ્ચ અધિકારીનું નામ સામે આવે તો ચર્ચાઓ એવી થઈ રહી છે કે ત્યાંના જે એસપી છે એમનું નામ સૌથી પહેલાં સામે આવી શકે છે. એની સાથે સાથે હાલ તો જો વાત કરવામાં આવે તો જે પીઆઈ પીએસઆઈ કક્ષાના પોલીસ અધિકારીઓ છે એમની સામે જ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ હવે જોવાનું રહેશે કે ગગનદીપ ગંભીર જ્યારે તપાસ કરી રહ્યા છે ત્યારે હવે કયા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. તે એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે જે લઠ્ઠાકાંડ થયો છે તેની અંદર કુલ 21 આરોપીઓ છે કે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે પાંચમાં રોજકામ કરવા માટે લાવવામાં આવ્યા હતા. તારીખ તેમજ ગૌતમ સોલંકી નામના જે આ બંને વ્યક્તિઓ ભાવનગરમાં લઠ્ઠાકાંડ મામલે છે એસએમસી દ્વારા અત્યારે જે આરોપી હતા અને તમામ મહત્વના પુરાવા છે તે એકત્રિત કરવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે આ જે મહત્વના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે તેમાં નવીન શું ખુલાસો થાય છે. આવી થાય છે દૂરથી નહીં હજી અહીંયા સાહેબે કીધું એટલે નહીં આવે. અંદરનું નોલેજ નહીં.
લેવામાં આવ્યા છે તેના એક્સક્લુઝિવ લાઈવ દ્રશ્યો અત્યારે નવજીવન ન્યૂઝના માધ્યમથી છે આપ અત્યારે જોઈ રહ્યા છો. મારા કેમેરામેન છે તે તમને સીધા અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છે. હવે સવાલ એ પણ હાલો હાલો વિપુલ ભાલો વિપુલ ભાલો ના 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 અહીંયા લે આવી રહ્યો હતો. ત્યાં મકાન છે તે મારા કેમેરામેન બતાવશે. આ ગૌતમ સોલંકીનું મકાન છે જ્યાં બીજા માળે ઉપરના માળે આ ગેરકાયદેસર ફેક્ટરી છે તે અહીંયા ચલાવવામાં આવી રહી હતી. ભાઈ પેલા પૂછીને આપણે કન્ફર્મ કરી લઈએ હે ને આપણે પેલા પૂછીને કન્ફર્મ કરી લઈએ પણ હળદીપનો તો ઘર વાંચે જ ને હા ગૌતમ ની એક એટલે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે બીજો માળ આવેલો છે મકાનનો કે જ્યાં આ પ્રમાણે રોયલ સ્ટેટની ડુપ્લિકેટ દારૂ છે. ઇંગ્લિશ દારૂ અને જે અનેક જગ્યાઓ ઉપર વેચાઈ રહ્યો છે તે તમામની બુટલેગર છે. બુટલેગરોની ધરપકડ કરવામાં આવે છે. ભાવનગરમાં થયેલા લઠ્ઠા આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.